શિયાળાની કડકડતી ખૂબ જ ઠંડી હોય અને આપણને સવારમાં ચા સાથે ગરમા ગરમ આ વેજીટેબલ્સ હાંડવો મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે. તો હાંડવો બનાવવા માટે અહીંયા મેં 2 વાટકા જેટલા જે જાડા ખીચડિયા ચોખા આવે એ લઈ લીધા છે. 1 કપ જેટલી ચણાની દાળ, 1 કપ તુવેરની દાળ, 1 કપ અડદની દાળ અને 1 કપ આપણે મગની દાળ લઈશું અને સરખી રીતે આ બધું તે મિક્સ કરીશું અને કરકરું આપણે પીસાવી લેવાનો છે. અને જે લોટ તૈયાર થાય એ લોટને આપણે રાત્રે તે છાશમાં પલાળવાનો છે. તમે જો રાત્રે પલાળશો તો આથો સારો એવો આવશે. હવે આપણે એ લોટની અંદર તલ નાખીશું, મેથી નાખીશું અને થોડી ખાટી છાશ નાખીશું જેથી કરીને આથો આ શિયાળામાં જલ્દી આવી જાય. સરખી રીતે બધું મિક્સ કરીશું અને આપણે ઢીલું બિલકુલ નહીં રાખીએ, થોડું એવું આપણે રબડું છે કડક રાખીશું જેથી કરીને આથો સારો આવે અને ઢાંકીને ગરમ જગ્યા પર મૂકી દઈશું. અહીંયા મેં રાત્રે પલાળ્યું હતું અને સવારે જોયું તો સરસ એવો આથો આવી ગયો હતો. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું. આથો સરસ ફૂલી ગયો છે, એમાંથી આપણે બધી રીતે હવા કાઢી લઈશું. મિક્સ કરીને આપણે હવે એના અંદર વેજીટેબલ્સ નાખવાના છે. તો અહીંયા મેં દૂધી, કોબી અને ગાજર ખમણીને લીધા છે. ત્યારબાદ મેં બારીક સમારેલા કાંદા, કેપ્સિકમ, ટમેટાં, બાફેલા લીલા વટાણા, ખાંડીને લસણ, હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, લાલ કે લીલા મરચાં સમારીને નાખીશું અને બહુ બધી કોથમીર આપણે સાફ કરીને ધોઈને નાખીશું. સરખી રીતે બધું આપણે મિક્સ કરી દઈશું. અહીંયા આપણું હાંડવાનું બેટર બનીને તૈયાર છે. હવે આપણે એક ગેસ ઉપર નોનસ્ટિક લોયું લઈ લઈશું અને એના અંદર તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, સફેદ તલ અને કઢી પત્તાના પાન નાખીશું. તલ આપણા ફૂટી જાય એટલે આપણે એના અંદર તૈયાર કરેલું જે રબડું હતું એ રબડું આપણે નાખીશું અને સરખી રીતે ફેલાવી દઈશું. ફરતું આપણે થોડું સિંગ તેલ નાખીશું. ઉપરથી આપણે સમારેલા લીલા કે લાલ મરચાં એડ કરીશું અને ઢાંકીને 10 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર રહેવા દેવાનું છે. અહીંયા આપણો હાંડવાનો કલર ઉપરથી ચેન્જ થઈ જાય એટલે આપણે એને ફેરવી લેવાનો છે અને હવે એને ઢાંકવાનો નથી, એમ જ તે ખુલ્લો તે ચડવા દેવાનો છે. અહીંયા સરસ એવો મારો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ગરમા ગરમ હાંડવો ચા સાથે ખાવા માટે તૈયાર છે. થોડો ઠંડો થાય એટલે આપણે એને કટ કરી લઈશું. બહુ બધા વેજીટેબલ્સ નાખીને આ હાંડવો એકદમ ટેસ્ટી લાગે છે. આમાં તમારે સોડા કે ઈનો નાખવાની પણ જરૂર નથી. આ એમ જ તે હાંડવો ફૂલીને તૈયાર થશે. તમે એક વખત આવી રીતે જરૂર બનાવો.